હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા બધાને એક ન્યૂ ફ્રેશ વ્લોગમાં. ચાલો તો આજ તો જો વ્લોગ છે ને બહુ લેટ સ્ટાર્ટ થાય છે. 11:15 જેવું થઈ ગયું છે. 11 નહીં તો હવે છે કે આપણે વ્લોગનું સ્ટાર્ટિંગ કરીએ છીએ, કેમ કે થોડું ઘણું કામ, ઘરનું બધું કામ પતાવ્યું, પછી થોડીક ઘણી ઇસ્ત્રી કરવાની હતી. તો સ્મિતના કપડાં થોડાક શર્ટ હતા એમાં ઇસ્ત્રી પણ કરી લીધી અને ફાઇનલી હવે રેડી થઈ ગયા છે. અને આજે છે વ્રત. જેનું વ્રત છે ને એ બધું તમને આગળ આપણે વ્લોગમાં ખબર પડી જશે. એ જોઈ લો, અહીંયા એમનો જ ચાંદલા કર્યા વગર જ ચાંદલો થઈ ગયો છે. ઓકે, અને આજે વ્રતમાં છે ને એ શું કહેવાય, ફાસ્ટ હોય અને એકટાણું, એ રીતના એકટાણું કરવાનું હોય અને જાગરણ હોય 12 વાગ્યા લગીને. કયું વ્રત છે અને એની બધી ડિટેલ આપણે તમને આગળ બ્લોગમાં કહી દે. ઓકે, ચાલો જો અહીંયા સ્મિત પણ રેડી થાય છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચાલો જો એ પણ રેડી થઈ ગયા છે. તો એને પણ થોડું ઘણું કામ છે આજે, તો એ જાય છે બહાર અને આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. ચાલો તો હવે આપણે રસોઈ બનાવીએ. જો સીટી તો થવા માંડી છે એટલે કુકર મુકાઈ ગયું. ચાલો હવે આપણે નીચે જઈએ અને રસોઈ બનાવીએ. ઓકે, ચાલો તો જો 12માં 5-10 મિનિટની વાર છે અને અહીંયા જો સીટી થવા માંડી. શું બનાવવા મમ્મી? મગ ભાત. આજે બુધવારના મગ ભાત. અહીંયા જો સેવ થાય છે, લોટ બંધાઈ ગયો છે. અહીંયા સાંભારાની પ્રિપરેશન થઈ ગઈ છે. આમાં શું છે? રાઈસ. ચાલો હવે આપણે મગ નહીં બનાવવાનું જોઈ લો. અહીંયા મીઠી સેવ બને છે. આજ શેનું વ્રત છે? એ વ્રત જીવવ્રતનું વ્રત છે. એમાં શું કરવાનું હોય? તો એકટાણું હોય ને. હા, ચાલો તો આજે વ્રત જીવવ્રતનું વ્રત છે. એમાં તો કંઈક ઓમાં કંઈક એવું હોય ને, 1 રાત ને 2 દિવસનું જાગરણ. એ શું હોય? 2 દિવસ ને 1 રાતનું જાગરણ. હા, એ તો બહુ મોટું જાગરણ થઈ જાય. એટલે તમે છોકરીઓ દોરાઈ ગયો અત્યારે. અમે નથી રહ્યા, કે અમારા ભાભી ને બધાય જતા ફરજિયાત એવડાવે. હા, મારા મમ્મી ને એ લોકો રહ્યા હતા. ફરજિયાત સારું, હાલો તો હવે આપણે મગ વઘારવાની તૈયારી કરી. મગનું શાક, રોટલો, મરચાં છે ને સેવ, છાશ. બધા બેસી ગયા જમવા. ભાઈ દાદા હો ગયડો એટલે મસ્ત મજા જ આવે. કા પપ્પા આવી ગયા જમવા. કાબા હાલો તો જમી કરી અને થોડી વાર આરામ કર્યો ને ત્યાં મસ્ત જોઈ લ્યો વાતાવરણ જોરદાર થઈ ગયું હતું. તો કીધું ચાલો આપણે લોકો ચક્કર મારી આવીએ. જો મસ્ત ઝીણો એવો વરસાદ આવતો હતો અને થોડીક એવી ઠંડક પણ થઈ ગઈ હતી. જોઈ લો અહીંયા શાકવાળા બધા બેઠા છે ને એ લોકો એ બધા છત્રી લઈને બેસી ગયા છે. એ જોઈ લો એટમોસ્ફિયર કેટલું જોરદાર છે ને. અને તો અહીંયા નીચે બધા એલા નાના છોકરાઓ રમતા હોય ને, પહેલાં ખટારા ને બધું આવતું, ખબર મેળામાં હજી મળતું હોય છે ઘણાય, એવું હતું. અને જોઈ લો હવે વરસાદમાં થોડા ઘણા તો ભીના થઈ ગયા હતા, પણ પ્રોપર ભીના નહોતા ત્યાં. જોઈ લો છે તો ફાઇનલી હવે આપણે આવી ગયા છીએ ઘરે અને ભીના પણ થઈ ગયા હતા. આખા ભીનાય નહોતા થયા, કોરાય નહોતા, એવું હતું હાલ. એટલે કપડાં તો ચેન્જ કરવા પડે એમ જ હતા. તો જો મસ્ત કપડાં પણ ચેન્જ કરી લીધા છે અને જોઈ લો આ વધતું જ જાય છે થોડુંક અને થોડા દિવસમાં થઈ જશે સરખું. ચાલો તો હવે આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો રસોઈ બનાવી. હા, તો ફરાળ છે મોસ્ટ ઓફ બધાને, એટલે ફરાળી જ બનાવવાનું છે. કાંઈક જોઈ નક્કી કરી પછી બનાવી લઈ, કેમ કે ટાઈમ તો થઈ ગયો છે. અને ચાલો તમને લોકોને જોઈ લો અહીંયા ફોન ચાલુ છે. ચાલો તો તમને લોકોને છે ને હે મસ્ત એવું નેચર કેવું છે ને એ બતાવી દે. ઓકે, એટમોસ્ફિયર કેવું છે, જોરદાર છે. વરસાદ આવે છે થોડોક પણ કેવું છે ને તમને હમણાં નીચે જઈને બતાવું. ઓકે, હાલો. કે વરસાદ ન આવ્યો કા દાદા? કેવો અંધાર્યો તો? અંધાર્યો તો કેવું? કઈ આવ્યો જ નહીં. હા, હાવ છાંટા આવ્યા, કઈ હરખું આવ્યું જ નહીં.
કેવું અંધાર્યું તો બાદ રોડે હરખા ભીના થયા માંડ. હાલો જમી લે. જો વાગી ગયા છે 8 અને જમવા બેસી ગયા. જોઈ લ્યો છે ને ખાલી કેટલું કમતી શેરી ભીની થઈ ને એટલો વરસાદ આવ્યો છે, બાકી કંઈ એટલો વરસાદ આવ્યો નથી. અને અંધાર્યું તો એવું હજી જો એકદમ કાળું કાળું છે. આમાં તો હરખું દેખાય નહીં બ્લોગમાં, પણ એટલું કાળું કાળું છે આમ. હાલો તો એ જમવા બેસી ગયા. પંખો ખાસ કરવાનું બેસી ગયા જમવામાં છે. જો એ આ વેફર તળી છે, એ આ ખીચડી જો અલગ કાઢેલી. આમાં છે બી બટેટાની ખીચડી. એ તમારા જ નહીં ખવાય, એ સાબુદાણાની છે, ઓલી જ ખવાય. હાલો દઉં ખાવું તો દઉં. આજ ક્યાં લઈ આવ્યા? હા મેં જોયા નથી. હા હાલો દઈ દો. પપ્પાએ જોયું અહીંયા શાક ને રોટલી. દાદાને તો ફરાળ હાલશે કા? મજા આવી જાય તો સંતોષ થયો છે. શાક રોટલી ખાવ ને? બી બટેટા ભાવે ને? ખીચડી. હા હા ખીચડી ભાવે એટલે હાલે ને. હા હું રહી છે મરચું. હાલો આવ્યા તો નથી આવ્યા હજી? લ્યો પૈલડા હતા કોને ભાવે? ન ભાવે. લ્યો કાં એટલે જ. ચાલો તો જમી કરી ફ્રી થઈને અમે લોકો નીકળી ગયા હતા બારે. ને તમને લોકોને આજનો બ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.